પ્રસ્તાવના નિબંધની સાહિત્ય વિદ્યા આધુનિક કાળની દેન છે. સંસ્કૃતમાં નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથો માટે જાણીતું છે. કોઈ એક ધર્મશાસ્ત્રીય વિષય ઉપર સમસામયિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનારા શ્વધ પ્રદીપ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે. આધુનિક કાળની આ વિધાને સ્વીકારી લઈને વર્તમાન કાળમાં સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે. આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સંગ્રહિત કરીને પુસ્તકાકારે પણ પ્રકાશિત કરાવ્યા છે. રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથે સમસામયિક વિષયો ઉપર અનેક સુંદર નિબંધો લખ્યા છે. તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્રપત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર સંગ્રહ કરીને પ્રબંધ પારિજાતઃ નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે. તેમાં કિંતોહ કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે. આ નિબંધના એક નાનકડા અંશને અહીં સંપાદિત કરીને અને પાઠ્યપુસ્તકના નિયત ભાષાંતરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી રીતે વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન અહીં થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરી મૂકતી હોય છે. આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન વિષાદમાં સરી પડે છે. આ જ કિંતુ શબ્દની કુટિલતા છે. આ પ્રકારની 3 ઘટનાઓ પાઠમાં વર્ણિત છે. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોઃ કુટિલતામ અનુભવમ મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રા ઘટના અત્ર વર્ણયામિ. અનુવાદ: જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં 2-3 ઘટનાઓનું અહીં વર્ણન કરું છું. એકદા રાજ્યતઃ લબ્ધાયા મમ ભૂમેર્ભિયોગે બહો કાલાત ન્યાયાલયે ચલતિ સ્મ મમ પક્ષાત સર્વાણિ અપી આવશ્યકાની પ્રમાણાની યથા કાલમ દતાની સાક્ષી જનાનામ સાક્ષ્યમપી મત્પક્ષે સંભવત યતસા ભૂમિઃ અશ્મદિનાયામ વંશજાનામ અધિકારે વર્તતે વાક્યલેનાપી મહ્યમ અભયમ દતમ યત પ્રમાણાનામ બલેન ભૂમિરિયમ અવશ્યમ ભવદિગાર ભુક્તા ભવિષ્યતિ. અનુવાદ: એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મારા તરફથી બંધાઈ જરૂરી એવા પ્રમાણો મેં સમય પ્રમાણે આપી દીધા. સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે પ્રમાણોના બળે આ જમીન અમારા વંશજોના અધિકારમાં છે. વડીલે પણ મને અભય વચન આપેલું કે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. અસ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણયઃ અદ્ય આસીત ન્યાયાધીશઃ નિર્ણયમ અકથયત વયમ પશ્યામઃ યત અભિયોક્તુ પક્ષાદાવશ્યકાની સર્વાણય પ્રમાણાત્મક પ્રસ્તુતાની સંતિ રાજ્યતઃ લબ્ધાયા ભૂમે દાનપત્રમપી ઉપસ્થામિ અસ્તિ ન્યાયાલયેન પરિજ્ઞાતમ યત ભૂમિરિયમ અભિયોક્તુ અધિકારભુક્તા અસ્તિ. અનુવાદ: આ ખટલાના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું, અમે જોઈએ છીએ કે વાદી તરફથી જરૂરી એવા બધાય પ્રમાણો અહીં રજૂ થયેલા છે. રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલું છે. ન્યાયાલયે જાણ્યું છે કે આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. અહમ નિશ્ચિતઃ અભવમ પરમ ન્યાયાધીશઃ અગ્રે અવદત કિંતુ રાજસ્વવિભાગસ્ય અધિકારી એક દ્વિરોધે એકમ પત્રમ પ્રેષિતવાન્સ્તિ તદુપરી લક્ષ્યદાનમાવશ્યકમ મન્યામહે અતઃ સંપ્રતિ ન્યાયઃ સ્થગિતઃ. અનુવાદ: હું નિશ્ચિંત થયો, પણ ન્યાયાધીશ આગળ બોલ્યા, પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તેની ઉપર ધ્યાન આપવું તે અમે જરૂરી માનીએ છીએ. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવેલો છે. મદીયા ચિંતા ગતાપી પુનરાગતા ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અદ્યાપી સંતાતક કૃંતતિ અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમતિ અનુભવમ. અનુવાદ: મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે. અને વળી આ કિંતુ શબ્દથી અંદર અનુભવાતા પ્રસંગે મેં સતત સંતાપ પણ અનુભવ્યો. એકદા અનેક વર્ષાણા પરિશ્રમેણ રચિતમ સંઘઃ પ્રકાશિતમ મદીયમ પુસ્તકમેકમ આદાય અહમ એકસ્ય સાહિત્ય મમર્ગ્નય નેતુ સમીપમચ્છમ અસ્ય પુસ્તકય વિષયઃ તસ્ય પ્રસ્તુતિઃ મુદ્રણ સોઠમ ચિત્રયોજમ
चेति सर्वमपि सुन्दरमासीत्। नेतृमहोदयाय पुस्तकमिदम् अवश्यं रुचिकरं भविष्यतीति मे दृढा श्रद्धा। तेनाहं निश्चितः आसम्। अनुवाद એકવાર અનેક વર્ષોથી રચાયેલું તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્યના મર્મને જાણનાર નેતાની પાસે ગયો. આ પુસ્તકનો વિષય, તેની રજૂઆત, છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી એમ બધું સુંદર હતું. તેના મહાશયને આ પુસ્તક જરૂર મને ગમી જાય તેવું થશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. તેથી હું નિશ્ચિંત હતો. અહમ સોત્સાહમ નેતૃમહોદય ગૃહમ પ્રત્યગચ્છમ. ક્ષણદયાનन्तरम् एव नेतृमहोदयस्य साक्षात्तः सज्जातः. मया नेतृमहोदयस्य करकमलयोः पुस्तकं समर्पितम्. पुस्तकं दृष्ट्वा नेतृमहोदयः प्रसन्नजातः. अवोचत च पुस्तकते ते वस्तुतः एव अद्भुतं निर्मितम् अस्ति. बहुकालानन्तरम् एतादृशं पुस्तकं पश्यामि. तदनन्तरं शक्य एव, किन्तु मत्सम्मतो पुस्तकमिदं संस्कृतेन विलिख्य यदि हिंदी भाषाया लिखितं स्थायी तर्हि सम्यक भवेत् इत्यवोचत्. अनुवाद હું ઉત્સાહ સાથે તેના મહાશયના ભવન તરફ ગયો. 2 મિનિટ પછી જ નેતા મહાશયની પ્રત્યક્ષ મુલાકાત થઈ. મેં નેતા મહાશયના હસ્તકમળમાં પુસ્તક સમર્પિત કર્યું. પુસ્તક જોઈને નેતા મહોદય પ્રસન્ન થયા અને બોલ્યા, તમારું પુસ્તક હકીકતે જ અદ્ભુત બનેલું છે. ઘણા સમય બાદ આવું પુસ્તક હું જોઉં છું. ત્યાર પછી તરત જ, કિંતુ મારા માનવા પ્રમાણે આ પુસ્તક સંસ્કૃતમાં ન લખીને જો હિન્દી ભાષામાં લખેલું હોય તો સારું થાય એમ બોલ્યા. ગૃહમ પ્રતિ નિર્વતમાન અહમ સમસ્તે રાજમાર્ગે કિંતુ કૃતાયાહ મર્મ વિધેક શિક્ષાયાહ ઉપરી ચિંતામગ્ન કરણમ અમદર્યમ અનેક કિંતુના મહ્યમ યા શિક્ષા દત્તા તા યદિ અહમ अनुसरामि तर्हि कदाचिदपि संस्कृत भाषायां पुस्तक लेखन कर्तुं न पार्यामि. अनुवाद ઘરે પાછો વળતો હું આખા રાજમાર્ગ પર કિંતુ શબ્દ વડે મળેલ મર્મવેદક શિક્ષણ ઉપર ચિંતામાં ડૂબેલો થઈ કાન આમળતો રહ્યો. આ કિંતુએ મને જે બોધ આપ્યો તેને જો હું અનુસરું તો ક્યારેય સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખન કરવાનું ન વિચારું. કદાચિત અયમ ક્રૂરઃ કિંતુ શબ્દઃ મુખસ્ય કવલમપી અવરોધયતિ. एकदा अहम रुग्णः अभवम्. वेद महोदयस्य कृपया बहु कालान्तरं स्वतः सज्जात्. अस्मिन्नेव समये मित्रगोष्ठ्या निमन्त्रणं प्राप्तम्. भोजगोष्ठाया गमनार्थं ममापि इच्छा सज्जता. अहम् आतुरालयम् अगच्छम्. तत्र गत्वा वेद्यम् अवोचम्, किमहं भोजगोष्ठ्या गन्तुं समर्थ अस्मि. उत्तरम् अभयतम्, गन्तुमर्हति भवान्, किन्तु गरिष्ठ पदार्थानां भोजनम निषिद्धमस्तीति. अनुवाद ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ મુખના કોળિયાને પણ રોકી લે છે. એકવાર હું બીમાર પડ્યો. વેદ મહાશયની કૃપાથી ઘણા સમય બાદ સાજો થયો. આ જ વખતે મિત્રને મળવાનું નિમંત્રણ આવ્યું. ભોજન સમારંભમાં જવાનું મને મન થયું. હું દવાખાને રૂગ્ણાલયે ગયો. ત્યાં જઈને વેદને મેં કહ્યું, શું હું ભોજન સમારંભમાં જઈ શકું છું? ઉત્તર મળ્યો, તમે જઈ શકો છો, કિંતુ ભારે પદાર્થોનું ભોજન લેવાની મનાઈ છે. વેદસ્ય વચનાની શ્રુત્વા ભોજગોષ્ઠ્યા ગમનચ્છ ઈચ્છા અર્ધમાત્રાયામ તુ અત્રેવ સમાપ્તા. તથાપિ અહમ ભોજગોષ્ઠાયામ અગચ્છમ. અત્ર વેદ મહોદયસ્ય કિંતુ શબ્દઃ મમ કંઠનલિયાના સંલગ્નઃ આસીत्. ભોજગોષ્ઠાયા યયમ પદાર્થમ અહમ પશ્યામિ. સહ સહ પદાર્થઃ ગરિષ્ઠ એવા સ્થિતિ પ્રતીતિ ભવતિ સ્મ. અહમ ભોજનમ વિનેવ મમ ભોજઃ સમાપ્તઃ અભવત. અધ્રાણે અર્ધ ભોજનમ ઇતિ ન્યાયેન સંતોષમ અકર્વહમ ભોજગોષ્ઠાયામ. અનુવાદ વેદના વચનો સાંભળીને ભોજન સમારંભમાં જવાની ઈચ્છા અડધી માત્રામાં તો અહીં જ સમાપ્ત થઈ ગઈ. છતાં પણ હું ભોજન સમારંભમાં ગયો. અહીં વેદ મહોદયનો કિંતુ શબ્દ મારી ગળાની નળીમાં ચોંટેલો હતો. ભોજન સમારંભમાં હું જે વાનગીને જોવા લાગ્યો તે વાનગી પચવામાં ભારે જ છે એવો મને વિશ્વાસ થવા લાગ્યો. તેથી ભોજન વગર જ મારું જમવાનું પૂરું થઈ ગયું. સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું. એ ન્યાયે ભોજન સમારંભમાં મેં સંતોષ માની લીધો. એવમ જીવને અનેકવારમ અસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા સમ્મુખમુપસ્થિતા ભવતિ. बहुवारं दृष्टिवानस्मि यत् कार्यं सर्वथा सज्जं सम्पद्यते. सर्वप्रकारेः सिद्धिः हस्तगता भवति. यथेव सफलतायाः मूर्तिः सुमुखमागच्छति तथैव क्रूरः अयं किन्तुः मध्यप्रविश्य सर्वकार्य विनाशयति. मानवस्य जीवने किन्तोः इयं कुटिलता प्रायः सर्वत्र विराजते.
અનુવાદ. આમ જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા સામે આવી જાય છે. ઘણીવાર મેં જોયું છે કે જે કાર્ય સર્વ રીતે તૈયાર હોય છે, સર્વ પ્રકારે સફળતા હાથ વગી હોય છે, જેવી સફળતાની મૂર્તિ સામે આવે છે, તેવો જ ક્રૂર એવો આ કિંતુ શબ્દ વચમાં પ્રવેશીને બધું કાર્ય નષ્ટ કરી નાખે છે. મનુષ્યના જીવનમાં આ કિંતુ શબ્દનું કુટિલપણું મોટે ભાગે બધે શોભે છે.